أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد. ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આપણે ફરી આ મસાઇલના કાર્યક્રમમાં ભેગા થયા છીએ. એક સવાલ છે, તમારી સામે વાંચી સંભળાવું છું. પૂછાવી રહ્યા છે કે કોઈ કારણસર માહ રમઝાનના રોજા આપણાથી છૂટી ગયા હોય અને તેની કઝા હજી બાકી હોય તો આપણે સુન્નત મુસ્તહબ રોજા રાખી શકીએ છીએ કે નહીં? ઝિલકાદ અને ઝિલહજ મહિનાઓ આવે છે. અમુક એવા દિવસો હોય કે જેમાં રોઝા રાખવા બેહદ સવાબ રાખે છે, તો રોઝા રખાય કે નહીં? એ જ પ્રમાણે કઝા વાજિબ નમાઝો બાકી રહી ગઈ હોય તો મુસ્તહબ નમાઝો ગોફૈલા, નાફેલા, નમાઝે શબ વગેરે પઢી શકાય છે કે નહીં? જવાબ: તમારા સવાલના બે અલગ અલગ જવાબ છે. તમને તવઝીઉલ મસાઇલ જોઈને જવાબ આપું છું. પાજ 359 અને પાજ 402, 359 નંબરનો પેજ છે અને બીજો છે 402 નંબરનો પેજ. પહેલા નમાઝ વિશેના સવાલનો જવાબ સાંભળી લ્યો. આગાએ સિસ્તાની સાહેબ પાજ 359, 359 નંબરનો પેજ અને મસાઇલ નંબર 1383, 1383, 1383 ની અંદર ફરમાવે છે. હું તમારી સામે જે લખેલું છે તે વાંચું છું. જે શખ્સ, જે માણસ ઉપર નમાઝની કઝા હોય અને એ માણસ મુસ્તહબ નમાઝ, સુન્નત નમાઝો પઢી શકે છે, યાને કે કઝા નમાઝોના તમે જવાબદાર છો. એ મારા તરફથી છે, મસાઇલની અંદર નથી. યાને કે કઝા નમાઝોના તમે જવાબદાર છો. તે માફ નહીં થઈ શકે અને તેને અદા કરવામાં ઢીલ, આળસ કે બેપરવાહી ન કરવી જોઈએ. વાજિબ નમાઝોની કઝાનો સવાલ થશે, મુસ્તહબ નમાઝોનો સવાલ નહીં થાય. આગળનો જવાબ તમે સાંભળી લીધો કે કઝા નમાઝ બાકી હોય તો પણ મુસ્તહબ નમાઝો પઢી શકાય છે, તેમાં કોઈ વાંધો કે નડતર નથી. પણ તે છતાં સમજવું કે આ જવાબદારી, આ કઝા નમાઝ જે શિરે છે, જે માથા ઉપર છે, જે ખંભા ઉપર છે, એ ભાર તો બાકી જ રહેશે. અત્યારે તમે મુલ્લા નિસારથી સાંભળી રહ્યા છો. રોજાના બારામાં તમે પૂછી ગયા તો આયતુલ્લા સિસ્તાની પાજ 402માં 402 નંબરના પેજમાં મસઅલો 1572, 1572, 1572 નંબરનો મસઅલો છે. તેની અંદર જણાવે છે કે જે શખ્સ, જે માણસ, જે વ્યક્તિ ઉપર પોતાના કઝા રોઝાઓ બાકી હોય તે મુસ્તહબ રોઝા રાખી શકશે નહીં. કઝા નમાઝથી આ ઉલટો જવાબ છે. કઝા નમાઝો હોય તો મુસ્તહબ નમાઝો પઢી શકાય છે, પણ કઝા રોઝા બાકી હોય તો મુસ્તહબ રોઝા રાખી શકાતા નથી. મુસ્તહબ નમાઝો થઈ શકે છે પણ મુસ્તહબ રોઝા નથી થઈ શકતા અગર કઝા રોઝા બાકી હોય. પણ તેનો એક ઈલાજ છે કે જ્યારે તમને મુસ્તહબ રોઝા રાખવા હોય તે દિવસે કઝા રોઝાની નિયત કરીને, મુસ્તહબ રોઝા રાખવાના હોય તે વખતે મુસ્તહબ રોઝા રાખો નહીં, બલકે તે દિવસે કઝા રોઝાની નિયત કરીને રોજો રાખી લ્યો, એટલે કઝા થઈ જશે અને સાથમાં અલ્લાહ રહમાન, રહીમ અને કરીમ છે. તે દિવસનો મખસૂસ જે રોઝાનો સવાબ છે એ પણ તમને આપશે. તેની ત્યાં ખજાનો અખૂટ છે.
એટલે કઝા પણ થઈ જશે અને સવાબ પણ વધુમાં મળશે ઇન્શાઅલ્લાહ. આગાએ સિસ્તાની વાસ્તે દુઆ કરીએ કે અલ્લાહ તેમને લાંબુ આયુષ્ય અતા કરે અને સલામત રાખે. તે દુઆની સાથે ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.